મિત્રો તમારો ભાઈ જે બોલે છે એ કરે છે. એટલે આપણે આગલા વિડીયોના જે ગીવઅવે છે એમાં એક વ્યૂ બરાબર 5 રૂપિયા આપ્યા છે, બરોબર છે. એટલે જો હું તમને આ પ્રૂફ સ્ક્રીનશોટ દેખાડું, એનો વિડીયો કોલ કર્યો તો એનો પણ હું પ્રૂફ તમને વિડીયો વચ્ચે વચ્ચે દેખાડીશ, અને વિડીયો છેલ્લે સુધી જોઈજો. એટલે આ વિડીયોમાં પણ મોટો ગીવઅવે 400 રૂપિયાનો થવાનો છે. તો શું કરવા 400 રૂપિયા કહું છું એ તમે વિડીયો છેલ્લે સુધી જોશો એટલે તમને ખબર પડી જશે. તો વિડીયોમાં કમેન્ટ કરવાનું ના ભૂલજો. ગુડ મોર્નિંગ મિત્રો, આજનો વિડીયો બહુ જ જોરદાર થવાનો છે. કાં તો તમને ફાયદો થશે અને કાં તો મને થશે. રામ રામ ભાઈ, રામ રામ. મુસ્કો પહેર લો પછી કરજે. મુસ્કો પહેર લો, શર્ટ પહેર લે. તો વિડીયાનો કે કન્ટેન્ટ એવો છે કે મારે 100 પુશઅપ કરવાના છે, બરોબર છે. 100 માંથી માની લો કે મેં એક બે ભાઈબંધને ફોન કર્યો હતો તો એ લોકો કહે તારાથી ખાલી 20 કે 30 પુશઅપ થશે, બરોબર. તો માની લો કે હવે 20 થયા તો 80 વધ્યા, તો 80 ના એક પુશઅપ ના 5 રૂપિયા એટલે પછી 40 નો 400 રૂપિયા કોઈ એકને ગીવ અવે કરવાનો છે, બરોબર. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જલ્દીથી ટાઈમ તમને બગાડ્યા વગર આપણે પુશઅપ ચાલુ કરી દઈએ. તો હું જારો કેમેરો સેટ કરી દઉં. તમને ગીવ અવે માં રૂપિયા મળ્યા છે. હા, વારે વાહ, મારી કોમેન્ટ પાસ થઈ ગઈ કિશનભાઈ. હું બહુ તમને તમારા વિડીયો બધું જોતો હોઉં છું. આજકાલ તમે લકી છો, એમાં એવું છે કે એક વ્યૂ બરાબર 5 રૂપિયા આપણે દેવાના છે. આ 1 રૂપિયો હતો ને તે રૂપિયા બહુ કે જાતા નતા. હા, મને એમ કે ફ્રોડ હશે તોય પણ મેં તો એકવાર મેં કીધું ટ્રાય કરી લઉં ફ્રોડ છે કે નહીં એમ. આ ભલે નીતાજીને જેમ માનવું હોય એમ સમજો એમ સમજે. જેને પૈસા જોતા હોય એ કમેન્ટ કરે. આપણે તો એવો હવે નિયમ કરી નાખ્યો. કેટલો ક્યાં પ્રૂફ આપું હું? વિડીયો કોલ રાખું પછી સ્ક્રીનશોટ આમાં નાખીશ એટલે તને હે ને હું સાડા જો કેટલા થાય ખબર, 61 વ્યૂ આવ્યા એટલે 70 વ્યૂ ના રૂપિયા આપીશ. એટલે એક વ્યૂ ના 5 રૂપિયા એટલે 7 × 5 = 35, 350 રૂપિયા થાય ને. નિયમ એવો છે કે એકવાર આમ હાથ રાખ્યા પછી હું પાછા હાથ નહીં ઉપાડું, નહીંતર તો શું થાય કે હું 10 પુશઅપ કરી અને 100 પુશઅપ પૂરા કરવું પડે. એવું નહીં, એકવાર હાથ આમ કર્યા પછી ઉપાડવાના નથી, બરોબર છે. એ પણ ના ના, 350 રૂપિયામાં તમે શું કરો છો? હું હોસ્પિટલમાં નોકરી કરું છું. તો 350 રૂપિયાનો કઈ તમને એટલું બધું હોય નહીં, પણ શું કર્યો 350 રૂપિયા મતલબ એ મજા કરવા હાટું આપ્યા. એ રીતના હાચવી ના રાખી દેજો. હું કોઈ નાના છોકરાઓને આઈસ્ક્રીમ ને ગલુડિયા ને બિસ્કિટ ને તમારા તરફ તો મજાકની વાત નથી. તો એને તમને હું એક આઈડી જો હું તમારા વિડીયો હાલતા જોતો હોઉં, તમે સારા એવા કન્ટેન્ટ લઈ આવો છો, કોમેડી કરો છો અને મહેનત સારી કરો છો તો કિશનભાઈ. તો છોકરાજી વેલા હોય ને એને કહેજે કે મારું ચેનલ સબસ્ક્રાઇબ કરી દે. છોકરા 100% કિશનભાઈ, મારા કોઈ ફ્રેન્ડ ફોલોવર થાય એને પણ કહીશ કે ભાઈ આ વ્યક્તિ સાચા છે. મારા 2-3 ફ્રેન્ડ તો એમ કહેતા હતા કે આમાં તું કોમેન્ટ ને કરજો, પણ આ બધું એક ફેક હોય. પણ મેં કીધું કરવા તો દો, ફેક હોય કે નહીં આપણે ખબર પડી જશે એમ. મારા 4-5 ફ્રેન્ડે એમાંથી એક તમે જ મને રિપ્લે કર્યો એમ એ કોમેન્ટ ઉપર એમ. ના સાચું જ હોય ને યાર, ખોટું થોડું બોલાય. તમે શું કરો કિશનભાઈ બીજું આના યુટ્યુબ સિવાય? આગલા વિડીયો નું પણ ગીવ અવે કરવાના છે અને આ વખતે છે ને આપણે એક વ્યૂ બરાબર 5 રૂપિયા આપવા છે. મારી મેં તમને કીધું તો એ પ્રમાણે આપણે 20-30 હજાર રૂપિયા જ્યાં સુધી ખાતામાં પડ્યા છે ત્યાં સુધી ચેન આવવાનો છે નહીં, બરોબર. એટલે જો તમે કમેન્ટ ના કરતા હો તો આ વિડીયોમાં પણ તમે મસ્ત કમેન્ટ કરજો અને તમે ગેસ કરવો જોઈએ હું કેટલા પુશઅપ કરી શકીશ. 20 તો મને લાગે હું આરામથી કરી લઈશ. બાકી જોવાય મેં છેલ્લે 5 વર્ષથી પુશઅપ નથી કર્યા. હું રનિંગ કરવા જાઉં છું, રનિંગમાં 2 કિલોમીટર દોડી શકું. એટલે પુશઅપ નો ચેલેન્જ એવા માટે લીધો છો કે મતલબ હું પાતળો થઈ ગયો છું પણ મસલ્સ સરખી ખંભાળીને બનાવવા માટે. તો જોઈએ આપણે સવારમાંથી કસરત થઈ જશે અને 2 વસ્તુ થશે. તો ચાલો ચાલુ કરું. બધું પૂછવું જોઈએ મારે ઇન્કમ કેટલી છે ને બધું એવું કઈ નથી. હા, તમે યુટ્યુબ સિવાય કઈ એમ ફાર્મિંગ સાથે જોડાયેલા છો કે? હા, ખેતી છે મારા બાપની. બરોબર. તો કિશોરભાઈ અમારા નંબર તો સેવ રાખજો, કદાચ ભવિષ્યમાં તમે આગળ વયા જાવ અને કોઈક દી મોકો મળે મળવાનો તો અમને આગળ જાય. તને એવું લાગે આમ કે આ સબસ્ક્રાઇબર વધશે મારે?
વધી જ જાય ને કિશનભાઈ, મહેનત કરીએ તો બધી વસ્તુ શક્ય જ છે. અને ગમે એ નાનો ક્રિએટર હોય કોઈક દી મોટો બને જ. નાલો કોશિશ ચાલુ રાખ્યો આપણે લોકોની હવે જેવી ઈચ્છા. બરોબર અને છે? અમારા નંબર ખાલી એક સેવ કરજો, આટલું જ અમે ઈચ્છીએ છીએ કે કદાચ ભવિષ્યમાં આપણે કોન્ટેક્ટ કરી શકીએ. ના ના, નંબર સેવ જેટલા લોકોને પૈસા મોકલી ને એ બધાના નંબર સેવ જ રાખી. એટલે કોક દી માની લે કદાચ ભૂખે મરવા હું ચાલુ થાઉં તો પાછા દેવો ને. અચ્છા, હવે તમારા ફ્રેન્ડ છે કિશનભાઈ, તમને હેલ્પ તો કરીએ જ ને. હા તો બસ, તો એટલે બધાના નંબર હું સેવ જ રાખી. ઓકે, હવે લગભગ આશા રાખું છું કે તમને દેખાતું હશે. ને હાથ પોળા નથી, એમાં એવું છે કે વાઇડ એંગલ હોય ને એટલે પોળા લાગે તમને, બરોબર છે. તો આ છે આપણો 1 2 3 4 5 7 8 9 10 20 તો કરી સાચું કે તમે તો 20 થઈ ગયા છે. કોશિશ હવે નહીં થાય, કોશિશ કરો. ભલે ભલે, હારું હાલ તો 300-350 રૂપિયા વાપરો ને મજા કરો. ભલે ભલે, ભલે ભલે, બાય થેન્ક બાય. યુ કિશનભાઈ. કોશિશ કરો. તો આપણે હું 50 પુશઅપ કરી શકતો અને મને એવું લાગ્યું હતું કે હું 50 તો આરામથી કરી લઈશ. 20 તો મને લાગે હું આરામથી કરી લઈશ. સોરી, 20 તો માનજે. હા, કોઈ વાંધો નહીં, આપણે ભવિષ્યમાં પણ આવી ચેલેન્જ રાખશું. તો ઠીક છે, આના હવે થાય છે 8 × 400 રૂપિયા. હું 400 રૂપિયા આગલા જે સારી કમેન્ટ અને આવી હશે. અને જો ઘણા લોકો કહે છે ખોટું છે, ભાઈ તમારે માનવું હોય તો માનો, ના માનો તો કઈ નહીં. પૈસા જોતા હોય તો કમેન્ટ કરજો. કેટલું યાર પ્રૂફ આપું, હું સ્ક્રીનશોટ નાખું છું, બધું કરું છું. એટલે ઠીક છે, તો કમેન્ટ કરવાની ભૂલજો નહીં, શેર કરજો, ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો નાનકડો જ બન્યો, મને એમ હતું કે 50 થઈ જશે ને તો વિડીયો મોટો બનશે, પણ ના બન્યો. તો જય હિન્દ, બાય બાય.